નડિયાદમાં 15 ઓગસ્ટની પરેડમાં 19 પ્લાટૂન જોડાશે। મરીન કમાન્ડો અને પોલીસ જવાનો વિવિધ કરતબો કરી કૌશલ્યનું પ્રદર્શન કરશે। ખેડા જિલ્લાના નડિયાદમાં 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે। આ ઉજવણીની તડામાર તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। સ્વાતંત્ર્ય દિને શહેરના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાનાર છે। સાથે સાથે પોલીસના જવાનો દ્વારા પણ ધ્વજવંદન પરેડની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। એસઆરપી મેદાન ખાતે સવારે અને સાંજના સમયે પોલીસ જવાનો દ્વારા પરેડનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। પરેડના નોડલ અધિકારી અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ પરમારે જણાવ્યું કે ધ્વજવંદનની મુખ્ય પરેડમાં આ વખતે ચેતંગ કમાન્ડો, મરીન કમાન્ડો સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પુરુષ અને મહિલાઓની 19 જેટલી પ્લાટૂન ભાગ લઈ રહી છે, જેમાં એસડીઆરએફ, જીઆરડી, એનસીસીનો સમાવેશ થાય છે। આ ઉપરાંત મહારાષ્ટ્ર પોલીસની પણ એક પ્લાટૂન પરેડમાં ભાગ લેવાની છે। એક પ્લાટૂનમાં 30 જવાનોનો સમાવેશ થાય છે। આ તમામ જવાનોને પોલીસના ખાસ ટ્રેનરો દ્વારા પરેડની તૈયારીઓ કરવામાં આવી રહી છે। પરમારે ઉમેર્યું કે 15 ઓગસ્ટના રોજ પોલીસ દ્વારા રાષ્ટ્રધૂન સાથે તિરંગાને સલામી આપવામાં આવશે। આ ઉપરાંત પોલીસ દ્વારા અતુલ્ય ભારત હેઠળ નારી શક્તિની થીમ સાથે દેશભક્તિના ગીતોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે। જિલ્લા પ્રશાસન દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ સાથે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાનાર છે। પરેડના દિવસે મરીન કમાન્ડો દરિયાઈ સુરક્ષા અંગેનું નિદર્શન કરશે। ગુજરાત પોલીસના શ્વાન દળ દ્વારા ઓબિડિયન્સ અને ઓબ્સ્ટ્રિકલ્સ અંગે ડેમો યોજાશે, જેમાં વિસ્ફોટક શોધવા, જમ્પિંગ, નશીલા પદાર્થ શોધવા, સેલ્યુટિંગ સહિતના કરતબો કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ નરેશ ગનવાણી, હાલાર એક્સપ્રેસ ન્યૂઝ, નડિયાદ।